जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारू एक नवा विडियो में। गमे तो शेर जरूर करजो। एक लाश साथे लग्न करती राजकुमारी नी वार्ता, शिव चर्चा नी वार्ता। आजनी वार्ता एक वार्ता माहितीप्रद वार्ता है अने जो तमारे आ वार्ता समजवी होय तो आ वार्ता संपूर्ण सांभळो। आ वार्तामांथी तमने घणुं शीखवा मळशे। पहेला वार्तामां खोवाई जाओ एना पहेला चेनलने सब्सक्राइब करवानुं भूलशो नहीं अने बेल आइकॉन दबावो। एक राजा हतो, तेने धन दौलतनी कोई कमी नहोती, संपत्तिनो भंडार हतो। राणी पण खूब ज आनंदथी रहेती हती। राणी विचारे छे के भगवाने मने राणी बनावी छे, अमारा घरमां कोई वस्तुनी कमी नथी, संपत्तिनो अभाव नथी, धननो अभाव नथी, कोई वस्तुनी कमी नथी, पण एक अभाव ए छे के अमारा परिवारमां एक बाळक नथी, छोकरो नथी के छोकरी। एटले समाजना लोको अमारी वात करे छे के आ वांझणी राणी छे अने ते छोकरी छे, एटले ज समाजना लोको मारा विશે आम बोले छे। अने राजा कहे छे के वांझणी राजा। ज्यारे राणी क्यांक जती त्यारे समाजना लोको कहेता के ते वांझणी छे, तेमने जोवा पण अशुभ छे। आ बधुं सांभळीने राणीने खूब दुख थयुं। ते राजा ने राणी भगवान शिवना परम भक्त हता। भगवान शिवनी पूजा करता हता। ज्यां सुधी तेणे सवारे भगवाननी पूजा न करता त्यां सुधी ते भोजन पण न करता। रोज सवारे राणी भगवानने शिवने फरियाद करे छे, प्रभु तमे मने राणी बनावी, घरने संपत्तिथी भरी दीधुं, परंतु अमारा गर्भमांथी पुत्र के पुत्रीनो जन्म थयो नहीं। एक बाजु एवुं थयुं के भगवान नारद भ्रमण करता करता धरती पर आवे छे अने ए ज राज्यनी पसार थाय छे अने पेला राजा राणीने जोईने ते समजी गया के आना घरमां धन संपत्तिनी कमी नथी, पण एने संतान नथी। तमने जणावी दઈએ के भगवान नारद एवा हता के ते અહીંની વાત અહીં કરતા રહેતા અને ક્યાંક ઝઘડો તો ક્યાંક સુલેહ કરાવતા રહેતા। રાજા અને રાણીનું દુઃખ જોઈને નારદ કૈલાસ પર ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવને પ્રણામ કર્યા। ભગવાન શિવ કહે, આવો નારદ, ક્યાંથી આવ્યા? નારદ કહે છે કે હે ભગવાન શિવ, ત્રણેય લોકમાં એવું કોઈ કામ નથી જે તમે ન કરી શકો અને તમારી પાસે એવા ભક્તો છે જેઓ દિવસ રાત તમારી પૂજા કરે છે, છતાં પણ તે દુઃખી છે। તમે તમારા ભક્તોને બધું જ આપો છો, તમે તેને રાજા કે રાણી પણ બનાવો છો, પણ કોઈને કોઈ કારણે તમે તેને નાખુશ રાખો છો। તમે આવું કેમ કરો છો? ભગવાન નારદના શબ્દો સાંભળીને ભગવાન શિવ પૂછે છે કે તે કેમ ગુસ્સે છે? તમે કેમ આટલી ચિંતા કરો છો? આટલી ચિંતા કેમ કરો છો? મને કહો, શું વાત છે? મને કહો। તારે રાજા રાણીની વાત કહ્યું કે હે ભગવાન, તમારા માટે કંઈ શક્ય નથી। તેને બંનેને તમે રાજા રાણી બનાવ્યા, તેની ઘર સંપત્તિઓથી ભરી દીધું, તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, તે નાખુશ રહે છે। સમાજના લોકો બંનેને વાંઝણા કહીને વાતો કરે છે, સમાજના ટોણાને કારણે બંને નાખુશ રહે છે। તમે તેમને આટલી પીડા કેમ આપી? નારદની વાત સાંભળી ભગવાન શિવ કહે છે, તમે ચિંતા ન કરો, રાણીને એક પુત્રી થશે અને તેનું નામ કરમજલી હશે અને તેના લગ્ન બળદ અથવા લાશ સાથે કરવામાં આવશે, એટલા માટે તમે અસ્વસ્થ થશો નહીં। નારદ એમ વિચારે છે કે રાજા રાણીને પુત્રી થશે તો કોઈ એને વાંઝણી નહીં કહે। નારદ ભગવાન શિવને પ્રણામ કરે છે અને આગળ વધે છે। ધીરે ધીરે સમય જાય છે। રાણીને એક પુત્રીનો જન્મ આપ્યો। રાજા અને રાણીને પુત્રી જન્મતાની સાથે તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારે છે કે ઓછામાં ઓછી એમને એક પુત્રી છે અને તેવું વિચારે છે કે હવે લોકો એમને વાંઝ નહીં કહે, કારણ કે હવે અમને એક પુત્રી છે। અને રાજા રાણી ખુશ થાય છે, તેમની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે અને ખુશીથી એને રાણી રાણી કહે છે। ધીરે ધીરે છોકરી મોટી થાય છે અને રાજા અને રાણી તેમની દીકરીને ભણવા માટે ગુરુકુલમાં દાખલ કરે છે। તે ગુરુકુલમાં ગઈ અને ત્યાંના આચાર્ય એક ખૂબ જ વિદ્વાન માણસ હતા। જ્યારે આચાર્યએ રાણી પુત્રીને જોઈ જે રાજાની પુત્રી હતી, તેના કપાળ પરની રેખા જોઈને આચાર્ય તેને કરમજલી કહેવા લાગ્યા। જ્યારે આચાર્ય તેણીને કરમજલી કહે છે ત્યારે રાજાની પુત્રીને તે ગમતું નથી અને તેણીએ જઈને તેના માતા અને પિતાને કહ્યું કે પિતાજી, જે મારા આચાર્ય મારા ગુરુ છે તે મારા નામ ખોટી રીતે લે છે, તેઓ અમને કરમજલી કહે છે, જે મને બિલકુલ પસંદ નથી। પુત્રીની વાત સાંભળીને રાજા અને રાણીને પણ ખરાબ લાગ્યું, તેથી રાજા અને રાણીએ કહ્યું, ઠીક છે દીકરી, અમે કાલે તમારા ગુરુકુલમાં આવીશું અને તમારા ગુરુને કહીશું કે અમારી દીકરીને કરમજલી ના કહે, તેની સાથે રાણીની જેમ જ વર્તન કરે। રાજાની પુત્રી ગુરુકુળમાં અભ્યાસ કરવા જાય છે। થોડા સમય પછી રાજા અને રાણી પણ પાછળથી ગુરુકુળમાં જાય છે અને ગુરુને કહે છે કે ગુરુજી, તમે અમારી દીકરીનું નામ કરમજલી કેમ પાડ્યું છે? આનાથી અમારી દીકરીને ખૂબ દુઃખ થાય છે, તેથી ગુરુજી, તેણીનું નામ કરમજલી રાખવાને બદલે તેણીનું નામ રાણી રાખો। રાજાની વાત સાંભળીને ગુરુ કહે છે કે તે રાની છે, તેના કપાળની રેખા જોઈને મેં તેનું નામ કરમજલી રાખ્યું છે। તેણીના લગ્ન બળદ સાથે નહીં તો લાશ સાથે થશે। જ્યારે રાજા અને રાણીએ સાંભળ્યું કે તેમની પુત્રીના લગ્ન કોઈ બળદ અથવા લાશ સાથે થશે,
ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થાય છે અને ગુરુની પરવાનગી લઈને તેઓ તેમના ઘરે આવ્યા અને રાજા અને રાણીને પરેશાની થવા લાગી કે ગુરુએ તેઓને કહ્યું કે તેમની પુત્રીના લગ્ન કોઈ બળદ અથવા લાશ સાથે થશે. તેના મનમાં ચિંતા રહેતી કે તે બળદ સાથે લગ્ન કરશે કે લાશ સાથે, અને ધીમે ધીમે તેની પુત્રી યુવાન થઈ ગઈ. આ જોઈને રાણી કહે છે કે હે રાજા, ગુરુએ જે કહ્યું તે સાચું થાય તે પહેલાં અમે તેને બીજા રાજ્યમાં લઈ જઈએ છીએ અને રાજકુમારને જોઈને તેની સાથે લગ્ન કરીએ છીએ. નહીં તો પુત્રીના બળદ સાથે લગ્ન કરશે કે લાશ સાથે થશે નહીં. ત્યારે ગુરુની વાત સાચી પડી તો ખૂબ દુઃખ થશે. બીજે દિવસે તેની પુત્રીને લઈને તેને બીજા રાજ્યમાં લઈ જાય છે અને રાજકુમારને જોઈને તેની સાથે લગ્ન કરાવી દે છે. તેની પુત્રીને લઈને બીજા રાજ્યમાં જાય છે. જ્યારે તે લગ્ન કરવા જઈ રહ્યો હતો ત્યારે રાજા અને રાણીને લોકોને પોતાની તરફ એક બળદ દોડતો આવતા જોઈને ડરી ગયા. તે દીકરીને લઈને આગળ દોડવા લાગ્યા. તેઓ બળદને જોઈને એ ડરથી દોડી રહ્યા હતા કે તેમનો જીવ હવે બચશે કે નહીં. તેથી રાણી ભગવાન શિવને કહ્યું, હે ભગવાન શિવ, થોડી વાર માટે આ પૃથ્વીમાં અમને જગ્યા આપો. ત્યારે પૃથ્વી ફાટે છે અને રાજા અને રાણી તેમની પુત્રી સાથે થોડી વાર માટે પૃથ્વીમાં સંતાઈ જાય છે અને ઉપરથી પૃથ્વી બંધ થઈ જાય છે. ઉપર બળદ રાહ જોવા લાગે છે કે તેઓ ક્યારે પૃથ્વી પરથી નીકળશે. એને હું તેમની મારી નાખીશ. ઘણો લાંબા સમય માટે રાહ જોઈ તે બળદ ત્યાંથી નીકળી ગયો. લાંબા સમય પછી રાણી ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, જો તે બળદ નીકળી ગયો હોય તો કૃપા કરીને અમને પૃથ્વીમાંથી બહાર કાઢો. આટલું થતાં જ પૃથ્વી ખુલી જાય છે અને રાજા અને રાણી તેમની પુત્રી સાથે બહાર આવી જાય છે અને ત્યાંથી આગળ વધે છે. ચાલતા ચાલતા રાત થઈ જાય છે અને મિત્રો રાજા અને રાણી રાત વિતાવવા માટે ઘર શોધે છે. ત્યારે તેમની નજર એક મહેલ પર પડે છે. રાત થઈ ગઈ હતી. રાજા અને રાણી વિચારે છે કે આપણે અહીં દેખાતા મહેલમાં રાત વિતાવીએ અને કાલે સવારે આગળ વધીએ. રાજા અને રાણી તેમની પુત્રીને મહેલના દરવાજે લઈ જાય છે. તરત જ રાજા, રાણી અને તેની પુત્રી મહેલના દરવાજે પહોંચે છે. દરવાજો આપોઆપ ખુલે છે. પહેલાં તેની પુત્રી મહેલની અંદર જાય છે. તે અંદર જાય છે કે તરત જ દરવાજો બંધ થઈ જાય છે. રાજા અને રાણી બહાર જ રહી જાય છે અને તેની પુત્રી કરમજલી અંદર રહી જાય છે અને રાજા અને રાણી બહારથી પુત્રીને દરવાજો ખોલવા માટે કહે છે અને દરવાજો અંદરથી બંધ થાય છે. તેમની પુત્રી દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ દરવાજો ખુલતો ન હતો. રાજા અને રાણી બહાર રાહ જુએ છે. રાજા અને રાણી બહાર રાહ જોવા લાગ્યા કે ક્યારે દરવાજો ખુલશે. અમે અમારી દીકરીને લઈને અહીંથી નીકળી જઈશું. પુત્રી કરમજલીએ મહેલની અંદર બંધ હતી, જ્યાં ખૂબ જ સુંદર ફૂલો, ખાવાની વસ્તુઓ અને બધું હતું. તે મહેલ ખૂબ જ સ્વચ્છ અને સુઘડ હતો. તેને એવું લાગતું હતું કે મહેલમાં કોઈ રહે છે, પરંતુ તે ત્યાં કોઈને જોઈ શકી નહીં. કરમજલીને પણ ભૂખ લાગી હતી અને જ્યારે તેણે ચૂલો જોયો ત્યારે તેણે વિચાર્યું, ચાલો આ ચૂલામાં કંઈક રાંધીએ. કરમજલી જેવી ચૂલા પાસે પહોંચે છે તો જુએ છે કે ચૂલામાં રાખ પહેલેથી જ છે. કરમજલીએ રાખને હટાવવા લાગે છે ત્યારે અચાનક પવનનો ઝપાટો આવે છે અને રાખ ઉડીને માથા પર જાય છે અને કરમજલીની માંગ ભરીને સિંદૂર બની જાય છે. આ જોઈને તે ભાગીને દરવાજા પાસે આવે છે, જ્યાં તેના માતા અને પિતા દરવાજા પાસે ઊભા હતા. કરમજલીએ તેના પિતાને બોલાવીને કહ્યું, પિતાજી, હું ભોજનની વ્યવસ્થા કરવા માટે ચૂલામાંથી રાખ કાઢતી હતી. ત્યારે અચાનક ચૂલામાંથી રાખ ઉડીને મારા માથા પર પડી અને તે સિંદૂરમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે રાજા અને રાણીએ તેમની પુત્રીની વાત સાંભળી ત્યારે તેઓ સમજી ગયા. તે વિચારવા લાગે છે કે ગુરુજીએ કહેલી ઘણી બધી વાતો સાચી થઈ રહી છે. ત્યારે રાજાએ કહ્યું, દીકરી અંદર જઈને જોઈ લે કે કોઈ છે. અંદર કોઈ હોવું જોઈએ. દીકરી કરમજલી અંદર જાય છે અને આસપાસ જુએ છે. ઘણા સમય પછી તે એક લાશ જુએ છે, જેના પર ઘાસ જમા થઈ ગયું હતું. કરમજલી એ તેના પિતાને બધું વાત કહી અને અંદર એક લાશ પડેલ છે, તેના પર ઘાસ જમા છે. રાજા અને રાણીએ કહ્યું કે ગુરુજીએ કહ્યું તેમ થયું. રાજા અને રાણીએ તેમની પુત્રીને કહ્યું કે પુત્રી,
તારી નીતિ તને અહીં લાવી છે. રાજાએ ફરીથી કહ્યું, દીકરી, હું અહીં ક્યાં સુધી તારી રાહ જોઈશ? તારું ભાગ્ય તને અહીં લાવ્યું છે. હવે હું મારા રાજ્ય પર જાઉં છું અને હવે તું અહીં તારા ભાગ્યને લીધે અહીં છો તો તારું ભાગ્ય જ નક્કી કરશે હવે આગળ શું થશે. તો તું તારા ભાગ્યને સમજીને અહીં રહે. આટલું કહીને રાજા તેની રાણીને લઈને તેના મહેલમાં લઈ જાય છે. અહીં કરમજલીએ એવું કર્યું કે ધીરે ધીરે લાશ ઉપરનું ઘાસ હટાવવાનું ચાલુ કર્યું. એક દિવસ એવું બન્યું કે લાશમાંથી બધું ઘાસ સાફ થઈ ગયું, માત્ર તેની આંખો જ બાકી હતી. જ્યારે આંખો શરીરથી ઘાસથી સાફ થઈ ગઈ ત્યારે દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતાની સાથે જ કરમજલી બહાર ફરવા નીકળે છે. તેણે વિચાર્યું કે હું અહીં એકલી રહું છું તો ચાલો એક નોકરાણી રાખી લઉં. જ્યારે તે નોકરાણી શોધવા જાય છે ત્યારે તેણે જોયું કે ત્યાં એક ભિખારણ બેઠી હતી. કરમજલી તેને કહે છે કે તે તેના ઘરે કામ કરશે, તેમને દિવસમાં 2 સમયનું ભોજન અને કપડાં મળશે. તે ભિખારણ તૈયાર થઈ જાય છે. મારે જે જોઈએ છે તે દિવસમાં 2 સમયનું ભોજન અને કપડાં આપે છે. મારા માટે તે પૂરતું છે. કરમજલી પછી તેના મહેલમાં લઈ જાય છે અને તેને નવા નવા વસ્ત્રો આપે છે. ભિખારણે કપડાં બદલ્યા અને ભિખારણ થાય મહેલમાં રહેવા લાગે છે અને મહેલનું બધું જ કામ કરવા લાગે છે. આમ ઘણા સમય પસાર થઈ જાય છે. કરમજલી ભિખારણને કહે છે, હું મંદિરમાં પૂજા કરવા જાઉં છું. ભિખારણને કહે છે, હું તને એક વાત કહું, ઘરના બધા કામ કર પણ લાશની આંખોનું ઘાસ કાઢતી નહીં. ભિખારણે કહ્યું, ઠીક છે. આટલું બોલ્યા પછી એ કરમજલી બહાર જાય છે. ભગવાન શિવની પૂજા કરવા મંદિરમાં ગઈ. એક બાજુ ઘરમાં બધી સફાઈઓ થઈ ગઈ અને તમામ કામો થઈ ગયા ત્યારે લાશની આંખોનું ઘાસ પણ પેલી નોકરાણીએ કાઢીને સાફ કરી નાખે છે. તે કરમજલીની વાત ભૂલી ગઈ હોય છે. આંખોનું ઘાસ સાફ થતાં જ લાશ રાજકુમારમાં પરિવર્તિત થઈ ગઈ. આ જોઈને ભિખારણ ખૂબ ખુશ થઈ ગઈ. રાજકુમારે તેને કહ્યું કે તમે લાંબા સમયથી મારી રક્ષા કરી રહ્યા છો. હું તમારાથી ખૂબ ખુશ છું અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું મારી સાથે લગ્ન કરીશ? હું ઈચ્છું છું તમે મારી સાથે લગ્ન કરશો. આ સાંભળીને ભિખારણની ખુશીનો પાર ન રહ્યો. ભિખારણે વિચારીને કહ્યું, તે રાજકુમાર છે અને હું ભિખારણ, પણ ભગવાને મને આશીર્વાદ આપ્યા છે એમ સમજી તે તરત જ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. થોડા સમય પછી જ્યારે રાજકુમારી મંદિરેથી પાછી આવી ત્યારે તેણે મહેલમાં એક રાજકુમારને જોયો. તે તરત જ સમજી ગઈ અને કહ્યું, મેં તને લાશની આંખમાંથી ઘાસ કાઢવાની મનાઈ કરી હતી ને, પણ તે મારી વાત કેમ ન સાંભળી? તે ભિખારણ બોલી, હું ભૂલી ગઈ હતી. પેલી દાસી ચૂપચાપ કરમજલીની ઠપકો સાંભળતી રહી. રાજકુમાર નોકરાણીને કહે છે કે હું મારા લગ્ન માટે વસ્તુ ખરીદવા જઈ રહ્યો છું. જો તમારે કંઈ જોઈતું હોય તો મને કહો. કારણ કે રાજકુમાર દાસીને પોતાની પત્ની બનાવવા માંગતો હતો. તે વિચારી રહ્યો હતો કે તેણે મને બચાવી અને દાસી કહે છે કે તેને આ રાજકુમારને કહ્યું, મારે કંઈ જરૂર નથી. આ મહેલમાં શું ખૂટે છે? તમે ફક્ત તમારા લગ્નનો સામાન ખરીદી લો. જ્યારે રાજકુમાર લગ્નની સામગ્રી ખરીદવા બજારમાં જવાનું શરૂ કરે છે ત્યારે તેની કરમજલી પણ ધ્યાન ગયું અને તે વિચારે છે કે તે આ ઘરની દાસી છે. એને પણ પૂછતો જાઓ એને શું જોઈએ છે. જો કંઈ જોતું હશે તો પણ લેતો આવીશ. આમ રાજકુમાર કરમજલી પાસે જાય છે અને કહે છે કે તારે કંઈ લાવવું હોય તો કહે. હું શહેર જાઉં છું. મારા લગ્નનો સામાન લેવા જાઉં છું. મારા લગ્ન કાલે છે. જો તમારે કંઈ પણ જોઈતું હોય તો મને જણાવો અને હું લેતો આવીશ. રાજકુમારની વાત સાંભળીને કરમજલીએ પૂછ્યું કે તેને શું જોઈએ છે. જો તમારે કંઈક લાવવું હોય તો મારા માટે એક કઠપુતળી લાવો. રાજકુમાર શહેરમાં જાય છે અને બજારમાંથી બધી વસ્તુઓ ખરીદે છે અને કઠપુતળી પણ ખરીદે છે અને તેની સાથે મહેલમાં પાછો ફરે છે. રાજકુમાર બધી સામગ્રી રાખે છે અને કઠપુતળી તે કરમજલીને આપે છે. જ્યારે રાત્રિ થાય છે ત્યારે રાજકુમાર તેના રૂમમાં સૂઈ જાય છે અને ત્યાં રહેલી નોકરાણી કરમજલીને મળે છે અને કહે છે કે કાલે મારા લગ્ન છે અને કાલથી તું મારી દાસી બનજે. જ્યારે કરમજલીએ નોકરાણીની વાત સાંભળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ તે શું કરી શકે? પરંતુ તે કરવા માટે તૈયાર થઈ ગઈ. કરમજલી કહે છે, ઠીક છે, હું તારી દાસી બનીને રહીશ.
આટલું કહીને નોકરાણી પોતાના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ અને અહીં કરમચલી રાજકુમારના રૂમની બાજુના રૂમમાં બેસી ગઈ અને કઠપૂતળી લઈને કઠપૂતળી સાથે વાતો કરવા લાગી અને કહ્યું કે મારા માતા પિતા મને અહીં છોડી ગયા છે. અમારા ગુરુએ કહ્યું હતું કે તારા લગ્ન કાં તો બળદ સાથે થશે કે પછી લાશ સાથે થશે. બળદ અને લાશથી બચવા માટે અમારા માતા પિતા મને અહીં લાવ્યા અને ઘરની અંદર લાવ્યા. દરવાજો બંધ થઈ ગયો હતો અને મારા માતા પિતા બહાર જ રહી ગયા. તે કઠપૂતળીને કહી રહી હતી ત્યાં બહાર મારા માતા પિતા દરવાજો ખુલવાની લાંબા સમય સુધી રાહ જોતા હતા, પણ દરવાજો ખુલ્યો જ નહીં. ઘણા સમય પછી પણ દરવાજો ન ખોલ્યો. ત્યારે મને ભૂખ લાગી અને ચૂલામાં રહેલ રાખ જોઈ અને હું રાખ કાઢવા લાગી. ત્યારે રાખ ઉડીને મારા માથા પર પડે છે અને તે સિંદૂરમાં ફેરવાઈ જાય છે. જ્યારે મેં મારા પિતાને વાત કહી તો તેમણે કહ્યું કે દીકરી, તારી કિસ્મત તને અહીં લઈ આવી છે. હવે હું કંઈ કરી શકતો નથી અને તે મને છોડીને તેના મહેલમાં જતા રહ્યા. કરમચલી કઠપૂતળીને બધું કહી રહી હતી અને રાજકુમાર રૂમમાં બેસીને બધું સાંભળી રહ્યો હતો. કઠપૂતળીએ કહ્યું કે મેં એક લાશ જોઈ છે. તેની આસપાસ ઘાસ હતું અને તેની ઉપર પણ હતું. મેં તે લાશનું ઘાસ કાઢી સાફ કર્યું, માત્ર આંખો પરનું ઘાસ બાકી હતું અને મેં નોકરાણીને કહ્યું કે ઘર સાફ કરો, પણ આ લાશની આંખોમાંથી ઘાસ ન ખેંચતા. હું પૂજા માટે મંદિરે ગઈ અને હું મંદિરે પહોંચું તે પહેલાં નોકરાણીએ આંખો પરનું ઘાસ સાફ કરી નાખ્યું. જેની સાથે મારે સંબંધ રાખવાનો હતો તે રાજકુમાર જે લાશમાંથી નીકળ્યો તે હવે મારી નોકરાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ બધું નોકરાણીએ તેની સાથે સંબંધ બાંધવાનું કાવતરું ઘડ્યું હતું. મિત્રો, જ્યારે રાજકુમાર આ બધી વાતો સાંભળી રહ્યો હતો, જ્યારે રાજકુમાર બધું સાંભળે છે ત્યારે તે સૂઈ જાય છે અને જ્યારે સવાર થાય છે ત્યારે લગ્નની તૈયારીઓ થાય છે. બ્રાહ્મણો લગ્ન કરવા આવે છે. રાજકુમારે તેના એક નોકરને કહ્યું કે જાઓ અને નોકરાણીને બોલાવો. નોકર ગયો અને કરમચલીને લાવ્યો અને રાજકુમાર તેને મંડપમાં બેસાડી અને બીજી બાજુ દાસી સંપૂર્ણ પોશાક પહેરીને બેઠી હતી. કોઈ મને બોલાવવા આવશે તે રાજકુમાર સાથે લગ્ન કરવા આતુર હતી અને રાજકુમારના પહેલેથી જ લગ્ન કરમચલી સાથે થઈ ગયા હતા. ત્યારે બહુ મોડું થઈ જાય છે. ત્યારે નોકરાણીને આશ્ચર્ય થાય છે કે મામલો શું છે. બહાર આવીને જોવે છે અને રાજકુમારને મળ્યા પછી તેણીએ ઊભી થઈ અને રાજકુમારને પૂછ્યું, રાજકુમાર, તે શું કર્યું? તારે મારી સાથે લગ્ન કરવા હતા ને અને તે મારી નોકરાણી સાથે લગ્ન કર્યા? રાજકુમારે કહ્યું, તમે ખોટું બોલો છો. તમે અમારી રાણી સાથે દગો કર્યો છે. તમે અહીં ત્યાં ભીખ માંગતા હતા, પણ અમારી રાણીએ તમને કામે રાખ્યા અને તમને ખોરાક વસ્ત્રો આપ્યા અને તમે તેમની સાથે દગો કરો છો. જ્યારે રાજકુમાર ભિખારણને ઠપકો આપી રહ્યો હતો ત્યારે તે રડવા લાગી અને રાજકુમારે કહ્યું, અરે પરંતુ તું કેમ રડે છે? મારા લગ્ન કરમચલી સાથે જ થવાના હતા. મને શ્રાપ મળ્યો હતો, તેથી હું લાશ બની ગયો હતો અને મને શ્રાપ એવો મળ્યો હતો કે મારી સાફ સફાઈ જે કરશે અને મારી આંખો પરનું ઘાસ જે કાઢશે એની સાથે મારા લગ્ન થશે અને જ્યારે મારી આંખોનું ઘાસ જ્યારે નીકળશે ત્યારે હું એક રસકુમાર બની જઈશ. આ બધું જ પહેલેથી જ નક્કી હતું. આ કરમચલીએ મારી પૂરેપૂરી દેખભાળ કરી. તું એક દી આવીને મારી આંખો પરનું ઘાસ કાઢે તો હું તારી સાથે લગ્ન કરી લઉં. આ વાર્તામાં આપણને શીખીએ છીએ કે મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવે છે અને જાય છે, પરંતુ તે સ્થિતિમાં પણ જો તમે ડરશો નહીં તો ભગવાન ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરશે. જે ભક્ત ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે તે ક્યારેય દુઃખી રહી શકતો નથી. જો તમને આ વાર્તા ગમી હોય, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો અત્યાર સુધી જોતા હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો કે વિડીયો લાઈક કરવાનું તમે ભૂલી જતા હોવ છો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.